સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના લખતર તાલુકા મામલતદારને નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા પત્રકાર તુષાર બસિયાના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું। સુરતમાં ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છેડતી એક હેવાન કરતો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આની નોંધ સુરતના મીડિયા દ્વારા લેવામાં આવી હતી। આટલી ગંભીર બાબત હતી છતાં આ બાબતે સુરત પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। આથી સુરતના જાગૃત પત્રકાર તુષાર બસિયાએ ન્યૂઝમાં સ્ટોરી પ્રસારિત કરતા સિંગણાપોર પોલીસ સ્ટેશન કાર્યવાહી કરવા મજબૂર થયા હતા। આ બાબતે પત્રકાર પર તુષાર બસિયા પર રોષ રાખી પોક્સો એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, આઈટી એક્ટ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે। આ અંતર્ગત રાષ્ટ્રીય નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં તુષાર બસિયાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારે લખતર તાલુકા નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા પ્રમુખ સતીશ આચાર્યની આગેવાનીમાં લખતર મામલતદારને આવેદનપત્ર આપી તુષાર બસિયા વિરુદ્ધ દાખલ કરેલ ફરિયાદ રદ કરવા તુષાર બસિયાને નિર્દોષ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। હું વિજય જોશી, સુરનગર જિલ્લા નેશનલ પ્રેસ એસોસિએશન સહપ્રભારી। સુરતના જે સિંગણાપોરની અંદર પ્રકાશ બસિયા નામના અમારા એક પત્રકાર મિત્ર ઉપર પોલીસ દ્વારા ખોટો પોસ્કોનો કેસ કરવામાં આવ્યો છે। પ્રકાશ બસિયાએ પીઆઈ રાઠોડ આગળ માહિતી માગતા તેઓએ ઉશ્કેરાઈ જઈ અને તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। ખરેખર તે નિંદનીય છે, કારણ કે પત્રકારને હક છે કે તે કોઈ પણ પ્રકારની માહિતી લઈ શકે અને તેને આપવી જ પડે। અને સુપ્રીમ કોર્ટનો પણ એક એવો આદેશ છે કે પત્રકાર પાસે માહિતી ક્યાંથી આવી તે પૂછવાનો કોઈને અધિકાર નથી અને તેને કોઈ પૂછી શકાતું નથી। તેમ છતાં પોલીસ દ્વારા અમારા પત્રકાર પ્રકાશ બસિયા ઉપર કિન્નાખોરી રાખી અને તેની સામે જે પોસ્કો સહિતની કલમો લગાવવામાં આવી છે તેને દૂર કરવા માટે થઈ અને આજે અમે લખતર તાલુકા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખના સ્વહસ્તે લખતર મામલતદારને આવેદનપત્ર આપી અને આ તાત્કાલિક ધોરણે પોસ્કોની કલમો દૂર કરવા માટે થઈ અને અમારા દ્વારા માગ કરવામાં આવી છે।